હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં. આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ બની જાય તેવી મીઠાઈની રેસિપી શેર કરીશ. આ મીઠાઈ બનાવવામાં આપણે દૂધને કલાકો સુધી ઉકાળવું નહીં પડે. માત્ર 10 મિનિટમાં એકદમ સરસ પોચી અને દાણેદાર મીઠાઈ બનીને તૈયાર કરીશું. વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો રેસિપી શરૂ કરીએ. આ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 250 ગ્રામ પનીર લીધેલું છે. આપણે દૂધને ઉકાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવીએ છીએ તો મેં પનીરનો ઉપયોગ કરેલો છે. પનીરથી મીઠાઈ એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થશે. હવે આ રીતની એકદમ જે ઝીણી કાણાવાળી ખમણી હોય તેનાથી આપણે પનીરને ખમણી લેવાનું છે. આદું ખમણતા હોય એ જ ખમણીનો ઉપયોગ કરવાનો છે. ખમણીને આપણે હાથેથી મેશ કરીને પણ લઈ શકીએ છીએ, પરંતુ એ મીઠાઈ એકદમ સરસ પરફેક્ટ દાણેદાર નહીં બને. આ રીતે ખમણીથી ખમણી લેશું તો મીઠાઈનો એક એક દાણો એકદમ સરસ દાણેદાર અને એક સરખો તૈયાર થશે. તો માત્ર 5 મિનિટનો સમય લાગે છે. બધું પનીર મેં આ રીતે એકદમ ઝીણું એવું ખમણી લીધું છે. ત્યાર પછી 1 કપ મેં અહીં સૂકા કોપરાનું છીણ લીધેલું છે. આ એકદમ જે માર્કેટમાં તૈયાર ઝીણું ટોપરાનું ખમણ મળે તે લીધેલું છે, જેને આપણે ડેસિકેટેડ કોકોનટ કહેતા હોઈએ છીએ. તેને એક મિક્સર જારમાં ઉમેરી દેશું. આ એકદમ ઝીણું હોય છે, છતાં પણ આપણે તેનો પાવડર તૈયાર કરવાનો છે. તો એકવાર મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને ફરી પાછું મિક્સરમાં દળી લેશું. તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. આ રીતના આપણે ટોપરાનો પાવડર તૈયાર કરી લેવાનો. તેને પણ થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. એ જ મિક્સર જારમાં અડધો કપ ખાંડ લેશું. અહીં આપણે 1 કપ ટોપરાનું છીણ અને અડધા કપ ખાંડનો ઉપયોગ કરેલો છે. 4 એલચીના દાણાને આ રીતે ફોલીને મેં સાથે જ ઉમેરી દીધા છે. ખાંડને પણ એકદમ સરસ ફાઇન પાવડર થઈ જાય એ રીતે દળી લેશું. ત્યાર પછી આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. તેમાં 1 કપ દૂધ ઉમેરીશું. આ મેં ઠંડુ દૂધ લીધેલું છે. ગરમ કર્યા વગરનું દૂધ હોય તેવા દૂધનો ઉપયોગ કરવાનો. તેમાં અડધો કપ મિલ્ક પાવડર ઉમેરી દેશું અને ચમચાથી મિક્સ કરી દેશું. મિલ્ક પાવડરમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને મિક્સ કરી લેવાનું. તો અહીં આપણે ગરમ દૂધનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, નહીંતર મિલ્ક પાવડરમાં ગાંઠા પડી જશે. હવે તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ દૂધ આપણું તૈયાર થઈ ગયું છે. જે રીતે વિડીયોમાં બતાવેલું છે એ રીતે એક એક કરી અને બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ઉમેરવાની છે. ત્યાર પછી આપણે નારિયેળનું ખમણ તૈયાર કરીને રાખેલું હતું તે નારિયેળનો પાવડર ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું. નારિયેળ થોડીક જ વારમાં દૂધમાં પલળશે એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. વિડીયોમાં બતાવેલી રીત મુજબ એક એક કરી અને બધી વસ્તુ ઉમેરવાની છે. સૌથી પહેલાં આપણે મિલ્ક પાવડરને દૂધમાં ઉમેરી અને બધા જ ગાંઠા ભાગી લેવાના. ત્યાર પછી આપણે સીધું તેમાં ટોપરાનું ખમણ ઉમેરવાનું, જેથી કરી દૂધમાં તે એકદમ સરસ પલળી જાય. ત્યાર પછી આપણે દળીને રાખેલી ખાંડ છે તેને સાથે ઉમેરી દેશું અને ચમચાથી તેને પણ મિક્સ કરી દેશું. બધી વસ્તુનું પરફેક્ટ માપ અહીં વિડીયોમાં આપેલું જ છે. તમે કપની જગ્યાએ ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો માપ પણ સેટ કરી શકો છો. તો તમે જોઈ શકશો હવે ખાંડ પણ એકદમ સરસ બધી વસ્તુ સાથે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે જે ખમણીને રાખેલું પનીર છે તેને ઉમેરી દેશું. પનીર આ રીતે છેલ્લે ઉમેરવાનું. શરૂઆતમાં જો આપણે દૂધની સાથે પનીર ઉમેરી દેશું તો પનીર છે તે બધું જ દૂધ એબ્ઝોર્વ કરી લેશે અને આપણું નારિયેળનું ખમણ પલળશે નહીં. તો જે રીતે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું છે એ જ રીતે આ મીઠાઈને તૈયાર કરવાની છે. હવે ફરી પાછું ચમચાથી આ રીતે બધું મિક્સ કરી લેશું. હવે અહીં તમે જોઈ શકશો બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે આ કઢાઈને આપણે ગેસ પર ગરમ કરવા માટે રાખી દેશું અને મીડિયમ તાપ ઉપર આપણે 5 મિનિટ સુધી તેને આ જ રીતે હલાવતા રહેશું. 5 મિનિટમાં મીઠાઈનું મિશ્રણ છે તે થોડું ઢીલું થઈ જશે. આપણે તેમાં ખાંડ ઉમેરેલી છે તેનું થોડું પાણી થશે અને ફરી પાછું એકદમ સરસ કઠણ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. 2 મિનિટ પછી તમે જોઈ શકશો કે મીઠાઈનું મિશ્રણ આ રીતે થોડું ઢીલું થઈ ગયું છે. ફરી પાછું આપણે 2 થી 3 મિનિટ સુધી ગેસને એકદમ ધીમો રાખી અને થવા દેશું. 2 થી 3 મિનિટમાં મીઠાઈનું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ જશે. અત્યારે તહેવારો ચાલી રહ્યા છે. દશેરા હોય કે દિવાળી, આપણા બધાના ઘરમાં મીઠાઈ આવતી હોય છે. માર્કેટમાં મીઠાઈ ખૂબ જ મોંઘી મળે છે અને એ પણ ભેળસેળવાળી. તો આપણે ખૂબ જ સહેલાઈથી આ રીતે ઘરે એકદમ હાઇજેનિક રીતે મીઠાઈ તૈયાર કરી શકીએ છીએ અને આમને તમે ઘરમાં
વડીલો, બાળકો કોઈ પણને ખવડાવી શકો છો. આપણી હાથે બનાવેલી મીઠાઈમાં આપણે ખબર હોય છે કે આપણે કઈ વસ્તુ ઉમેરેલી છે. હવે તમે જોઈ શકશો 5 મિનિટ પછી આપણું મીઠાઈનું મિશ્રણ ફરી પાછું આ રીતે એકદમ સરસ ઘટ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી અને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને તેને એક મોટા વાસણમાં કાઢી લેશું. ચમચાથી તેને ફેલાવી દેશું અને આ મીઠાઈનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેશું. 5 મિનિટ સુધી આપણે આ રીતે ફેલાવી અને પંખા નીચે રહેવા દેશું. હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હાથ લગાવી અને મીઠાઈનું મિશ્રણ આ રીતે ચેક કરીએ તો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે તેમાંથી 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે આપણે મીઠાઈ બનાવી તૈયાર કરી લેશું. તો આજે આ મીઠાઈમાંથી હું પેંડા બનાવીને તૈયાર કરી રહી છું. તમારે રોલ વાળવા હોય તો રોલ પણ બનાવી શકો છો, અથવા બરફી બનાવવી હોય તો ગરમ ગરમ હોય ત્યારે થાળીને ઘીથી ગ્રીસ કરી અને તેમાં ફેલાવી દેવાનું. 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે ગોળ લાડુ વાળી લેશું. હાથેથી આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ અને તેને પેંડાનો શેપ આપી દેશું. તો તમે જોઈ શકશો એકદમ સરસ માર્કેટમાં મળે તેવા જ પેંડા આપણા તૈયાર થઈ ગયા છે. આ મીઠાઈને આપણે એકદમ હળવા હાથે બનાવવાની છે, કેમ કે ખૂબ જ દાણેદાર બનીને તૈયાર થઈ છે. અડતાની સાથે તૂટી જાય એવી મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ છે. બધી જ મીઠાઈને આ રીતે એક સરખા લુવા મેં તૈયાર કરી લીધા છે. ફરી પાછી એક તમને બનાવીને બતાવું છું. તો હળવા હાથે આ રીતે મીઠાઈનું મિશ્રણ હાથમાં લઈ અને ગોળ ગોળ ફેરવતું જવાનું અને ત્યાર પછી હાથેથી આપણે તેને શેપ આપી દેવાનો. આંગળીની વચ્ચે રાખી અને આ રીતે ફેરવતું જાય અને સાઈડમાંથી દબાવી લેવાનું. તો એકદમ સરસ જેવા માર્કેટમાં મળે છે તેવા જ પેંડાનો શેપ આવી જશે. તમારે જો આ રીતે પેંડા ન બનાવવો હોય તો થાળીમાં સીધી પાથરી અને તમે તેની બરફી પણ તૈયાર કરી શકો છો, અથવા રોલ પણ તૈયાર કરી શકાય. બધા જ પેંડાને મેં આ રીતે તૈયાર કરી લીધા છે. હવે તેને ડેકોરેટ કરવા માટે આ રીતે મેં ઓરેન્જ ફૂડ કલરને પાણીમાં પલાળી લીધો છે અને બધા જ પેંડા ઉપર આ રીતે એક એક આપણે ગોળ ડોટ લગાવી દેશું. આ એકદમ ઓપ્શનલ છે. તમારે કલરનો ઉપયોગ ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને બદામ અને પિસ્તાની કતરનથી પણ ગાર્નિશિંગ કરી શકાય. બધા જ પેંડા ઉપર આ રીતે એક એક મેં ટીપું ટીપું જેવો કલર લગાવેલો છે. એક એક વાર કલરમાં આંગળી પલાળતા જશું અને આ રીતે બધા ઉપર ડોટ લગાવી લેશું. ત્યાર પછી થોડા થોડા પિસ્તાથી પણ તેને ગાર્નિશિંગ કરી લેશું. આ પેંડા મેં માતાજીને પ્રસાદ ધરવા માટે બનાવ્યા હતા. તમે આને વ્રતમાં પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી પૂરી જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે એક પેંડાને તમને તોડીને પણ બતાવું છું. તમે જોઈ શકશો એકદમ સરસ દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા આપણા પેંડા તૈયાર થયા છે. હાથેથી આ રીતે અડીએ તો તરત જ તેનો ભૂકો થઈ જાય છે. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.